ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપવા જોધપુરમાં તિરંગા યાત્રાનું આયોજન। રાજસ્થાનના જોધપુર શહેરમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા અને દેશના સૈનિકોની શૌર્યને માન્યતા આપવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો ઉદ્દેશ દેશભક્તિ અને ભારતીય સેના પ્રત્યે શ્રદ્ધા દર્શાવવાનો હતો। યાત્રા જાલોરી ગેટ સર્કલથી શરૂ થઈને ઘંટાઘર સુધી પહોંચી હતી, જ્યાં સમાપ્તિ થઈ હતી। કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા યાત્રાને લીલી ઝંડી બતાવવામાં આવી હતી। યાત્રામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડ અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મદન રાઠોડે જણાવ્યું કે રાષ્ટ્રભક્તિ પક્ષ અને વિરોધ બંને માટે સમાન હોવી જોઈએ અને કોંગ્રેસના નેતાઓને પણ આ યાત્રામાં સામેલ થવું જોઈએ હતું। યાત્રામાં એનસીસીની 6 બટાલિયનના 500થી વધુ સભ્યો 72 મીટર લાંબો તિરંગો ધ્વજ લઈને સામેલ થયા હતા। યાત્રામાં 60થી વધુ ઝાંકીયા પણ સામેલ હતી, જેમાં મહારાણા પ્રતાપ, છત્રપતિ સાંભાજી, સુભાષચંદ્ર બોઝ, ઝાંસીની રાણી, મંગલ પાંડે, શહીદ ભગતસિંહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અજીત ડોવલ, કર્નલ સોફિયા કુરૈશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ઓપરેશન સિંદૂરની ઝાંકીયા આકર્ષણનું કેન્દ્ર બની હતી। યાત્રા દરમિયાન લોકો દ્વારા ભારત માતા કી જય અને ભારતીય સેના જિંદાબાદ ના નારા લગાવવામાં આવ્યા હતા। યાત્રાના માર્ગમાં અનેક સ્થળોએ પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને વેપારીઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે દેશના સૈનિકોએ અતુલ્ય શૌર્ય અને બહાદુરીથી કાર્ય કર્યું છે, જે દેશના 140 કરોડ લોકો માટે ગૌરવની વાત છે। जब सर्व समाज के आह्वान पर लोग अपने सारे भेद विभेद भुला करके सभी तरह की राजनीतिक दूरियों को पाट करके अपने सैनिकों का सम्मान करने के लिए एकत्रित हुए हैं। ये देश के प्रदेश के लोगों का, जोधपुर के लोगों का जोश इस बात का परिचायक है कि देश की सेना ने निश्चित रूप से आम नागरिक के सम्मान और स्वाभिमान को बढ़ाया है। देश के नेतृत्व को और देश की सेना को हृदयपूर्वक आभार, अभिनंदन।